એવરીવન અગેન્સ હું 12 ડેઝ 12 બ્યુટીફુલ વુમન ની સિરીઝ લઈને આવી છું, જેની અંદર જે પણ વુમન્સ છે પોતે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એની કવર કરવા આવ્યા છે. તો આજે અમે આવ્યા છે ડ્રિફ્ટ ડિઝાઇનિંગ એકેડેમીની અંદર, જે એક બહુ સરસ બરોડાનું ડિઝાઇનિંગ સ્ટાર્ટઅપ છે, ફેશન સ્ટુડિયો છે. સો આજે અમે લોકો મળવા આવ્યા છે ધારાબેનને, જેમનું સ્ટાર્ટઅપ પણ કહેવાય અને બિઝનેસ કંઈક અલગ રીતે છે, તે પણ બરોડા જેવા સિટીમાં છે, જ્યાં આગળ બહુ બધા લોકોને ઓપોર્ચ્યુનિટી જનરેટ કરવાનો ચાન્સ મળી શકે એવું છે. સો આજે આપણે જાણીશું ધારાબેનની સ્ટોરી, કે ક્યાંથી એમને ઇન્સ્પિરેશન મળી, એમનો સ્ટુડિયો ક્યાં છે અને શું શીખવાડવાના છે, અને બરોડાના લોકોને અને પૂરા ગુજરાતના લોકોને શું બેનિફિટ મળશે એમના ફેશન ડિઝાઇન કોર્સથી અને એમના સ્ટુડિયોથી. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ધારાબેન. સો વેલકમ ધારાબેન. અમારું જે વુમન્સની સિરીઝ છે જેમાં એન્ટરપ્રિન્યોર્સને અમે લોકો કનેક્ટ કરી રહ્યા છે, તો તમારી જર્ની ક્યાંથી શરૂઆત થઈ? બેઝિકલી 2014માં મેં મારી બ્રાન્ડ સ્ટાર્ટ કરી હતી. આઈ કમ્પ્લીટેડ માય બેચલર્સ એન્ડ માસ્ટર્સ ઇન ફેશન ડિઝાઇનિંગ. 2014માં 1-2 મહિના જોબ કર્યા પછી આઈ ફીલ કે આવી રીતે નહીં થઈ શકે, એન્ડ દેન મેં મારી પોતાની બ્રાન્ડ સ્ટાર્ટ કરી હતી ધારા ક્રિએશનથી. સો કસ્ટમાઇઝ ઓર્ડર પર હું કામ કરતી હતી, ડિઝાઇનિંગ વગેરે. સાઇડ બાય હું એઝ અ વિઝિટિંગ લેક્ચરર અને એઝ અ પાર્ટનરશિપમાં મેં ઇન્સ્ટિટ્યૂટમાં કામ કર્યું, અને દેન આઈ સ્ટાર્ટેડ માય અધર બ્રાન્ડ દેટ ઇઝ ડ્રિફ્ટ. અને ડ્રિફ્ટ મેં સ્ટાર્ટ કર્યું એના પછી બેઝિકલી મને ઘણા બધા સ્ટુડન્ટ્સના રિવ્યૂ હતા કે મેમ તમારા જેવું કોઈ શીખવાડતું નથી, અને ફેશન ડિઝાઇનિંગમાં જે પ્રેક્ટિકલ અપ્રોચ જોઈએ છે, જે અમને ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાંથી નથી મળતો, જે તમારા થ્રુ અમને શીખવા મળે છે, બિકોઝ તમને પર્ટિક્યુલરલી ડિઝાઇનિંગ રિલેટેડ જે માર્કેટનું નોલેજ છે, જે ડિઝાઇન કન્સેપ્ટનું નોલેજ છે, એ પર્ટિક્યુલરલી યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટમાં ફેકલ્ટીઝને નથી હોતું. એ લોકો જે બુકમાં જે કરિક્યુલમ છે એ જ તમને ગાઈડ કરે છે. પ્રેક્ટિકલ નોલેજ જનરલી એમના પાસે નથી હોતું, કે જે માર્કેટમાં શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સો તમારા જે કોર્સિસ હોય છે, કોર્સિસ કયા કયા ટાઈપના હોય છે? લાઈક વન ડે વર્કશોપ હોય છે કે ડ્યુરેશન વાઇઝ હોય છે? કઈ કઈ ટાઈપનું તમે પ્રોવાઈડ કરો છો? બેઝિકલી 1 મંથનો કોર્સ છે. ઇટ્સ જસ્ટ અ બેઝિક થિંગ કે તમારે સ્કેચિંગ રિલેટેડ કે સ્ટિચિંગ રિલેટેડ નોલેજ જોઈએ છે. અધરવાઇઝ તમારે ફેશન ડિઝાઇનિંગમાં પરફેક્ટલી કંઈક શીખવું હોય તો યુ હેવ ટુ ગો ફોર અ 6 month ઓર અ 1 year કોર્સ. તો જેમાં બધા જ સબ્જેક્ટ ઇન્ક્લુડેડ છે. તો એમાં અમારી બેચીસ હોય છે. મોર્નિંગ બેચ છે જે 10:30ની છે, નૂન બેચ છે જે 1:30ની છે, અને ઇવનિંગ છે એ 5 o'clockની છે. સો 2 hours 2 to 2.5 hours સુધીના ક્લાસીસ હોય છે, જેમાં ઇઝીલી જે કોલેજ કરે છે એ ઇવનિંગ બેચમાં આવી શકે છે. જે લોકો હાઉસવાઈફ છે એ લોકો મોર્નિંગમાં આવી શકે છે, અને જે લોકોને નૂનમાં ટાઈમ છે એ લોકો નૂનમાં આવી શકે છે. અને એ અમારા જે ટાઈમિંગ્સ છે એમાં પર્ટિક્યુલરલી મારો એક સ્ટ્રેન્થનો ક્રાઇટેરિયા છે કે હું 10 to 15 સ્ટુડન્ટ જ લઉં છું, જેથી કરીને પર્સનલ અટેન્શન મળી શકે. અને આ રીતનો પ્રેક્ટિકલ અપ્રોચ છે તો અમારી ઇઝીલી બેચ ફૂલ થઈ જતી હોય છે અને રોટેશનમાં ચાલ્યા કરતી હોય છે. સો ધારાબેન, થેન્ક યુ સો મચ. બિકોઝ ઓફ હું તમને કહું ને કે હું યુટ્યુબ પર ઘણા બધા લોકો પર રિસર્ચ કરું છું. એની અંદર એવરી 2 month પછી યુટ્યુબર્સ એક ટ્રેન્ડ લઈને આવે છે કે કોઈ પણ ક્લોથ બનાવવું હોય ને તો એને સ્ક્રેચમાંથી બનાવે. અને એ ટ્રેન્ડમાં બી એવી રીતનું હોય છે કે કોઈ પણ સેલિબ્રિટીઝ છે ને, એ લોકો નિયર વેડિંગની અંદર કે મૂવીમાં કે કોઈ પણ જગ્યાએ ટ્રેડિશનલ કોઈ કપડાં હોય ને એને લોકો સિલેક્ટ કરે, એનાથી ઇન્સ્પિરેશન લે અને એના પછી સ્ક્રેચમાંથી આઉટફિટ બનાવે, રાઈટ? સો આવું કોઈને કંઈક કરવું હોય તો તમારા સુધી કનેક્ટ થાય તો હાઉ કેન હેલ્પ ધેમ? સી, બેઝિકલી અમારો જે કોર્સ છે, સ્ટુડન્ટ ટ્રેન્ડને તો ફોલો કરે છે, એઝ મૂવી બધા જોતા જ હોય છે, પણ એમને એ કન્સેપ્ટ નથી ખબર હોતી કે આ વસ્તુને મારે કન્સ્ટ્રક્ટ કરવી હોય તો હું કેવી રીતે કરું. ઓકે, અત્યારે જોવા જઈએ તો બધા એક લાઈક ઇટ્સ સાંભળવામાં ફની લાગશે, પણ મોબાઈલ લઈને જાય છે કોઈ કે મારા આ અંકલ છે કે XYZ છે કે આ શોપકીપર છે જે ફેબ્રિક સેલ કરે છે, મને આવું ફેબ્રિક આપો. then they will go to the tailor કે હવે મારું આવું સીવી કાઢો. ઓકે, સેમ. સો જરૂરી નથી કે જે તમને ફેબ્રિક આપ્યું એ તમે વિધાઉટ અવેરનેસ લીધું તો એ ફેબ્રિક પરફેક્ટ જ હશે. એ ફેબ્રિક તમને નોલેજ નથી તો એ શોપકીપર તમને જે આપશે એ તમે બાય કરશો. તમે ટેલરને જો પ્રોપર ગાઈડલાઈન નહીં આપો અને તમે ફોટો બતાવીને કહી દેશો કે તમે આવું સીવી કાઢો,
તો એ તો એના કન્સેપ્ટ થી બનાવી દેશે. તો તમે ઇન્સ્પિરેશન કદાચ લીધું હશે કોઈ એક્ટર એક્ટ્રેસના ફોટોનું, પણ તમારી પાસે ફેબ્રિક અને ટેલરિંગનું નોલેજ નથી, તો જે આઉટકમ આવશે ઇટ વિલ બી નોટ પરફેક્ટ. સો ધેટ મીન્સ એવું થઈ શકે કે કોઈને આવી રીતના ઇન્સ્પિરેશન લઈ અને આઉટફિટ બનાવવા હોય તો એ લોકો પણ તમારી પાસે આવી શકે. Exactly. અપાર્ટ ફ્રોમ ધીસ એકેડેમી યુ આર ઓલ્સો ગિવિંગ ધીસ કાઇન્ડ ઓફ સર્વિસ. યસ, ઇવન કોર્सेस કે વર્કશોપ બી મારા જોઈન કરશે હા. શોર્ટ ટર્મ, હા, તો પણ એમને કન્સેપ્ટ ખ્યાલ આવશે કે હાઉ ટુ ડિઝાઇન, હાઉ ટુ કટ, હાઉ ટુ સ્ટિચ. તો Perfect. એમને પર્ટિક્યુલરલી આ નોલેજ આવશે અને ટ્રેન્ડ અકોર્ડિંગલી ડિઝાઇનિંગ કરી શકશે. ધેટ્સ પરફેક્ટ બીકોઝ ઓફ મોસ્ટ પ્રોબેબલી જે વસ્તુ ટ્રેન્ડમાં ચાલતી હોય ને લોકો એને વધારે Follow ફોલો કરે. કરે. સો Yes. ધેટ્સ વાય ગાઈઝ, જો તમને એવું લાગતું હોય કે તમારે આઉટફિટ ફ્રોમ સ્ક્રેચ બનાવવું હોય અને ટ્રેન્ડમાં જવું હોય ને, તો ધીસ એકેડેમી ડેફિનેટલી હેલ્પ યુ. ઓલ સોલ્યુશન અહીંયા તમને ક્લોધિંગનું મતલબ ફેબ્રિકનું બી ફાઇનલ સોલ્યુશન મળી જશે, સ્ટિચિંગનું બી મળી જશે, અને તમને જેવું જોઈતું હશે ને તમારી જે ઇન્સ્પિરેશન છે, જેવો ફોટો આપશો ને એવું જ તમને કામ ધારાબેન અને એમની ટીમ કરીને આપશે. તો ગાઈઝ, હવે કોઈની રાહ નથી જોવાની, ફટાફટ અહીંયા આવો, કોઈ પણ એક સર્વિસીસ લો અને તમે જુઓ એકવાર કે એમનું કામ કેવું છે. લેટ સપોર્ટ ટુ વુમન. સો ધારાબેન, તમારી આ એકેડેમી ક્યાં આવેલી છે અને કોઈ પણને તમારા સુધી કનેક્ટ થવું હોય તો કેવી રીતે કનેક્ટ થઈ શકે? બેઝિકલી વી આર લોકેટેડ એટ સન ફાર્મા રોડ નિયર ટુ અક્ષર ચોક, અને જે એકેડમી છે એ અમારી દર્શનમ ગેલેરિયામાં છે, જે BMW શોરૂમની સામે છે, સન ફાર્મા રોડ. સન ફાર્મા રોડ પર SCG કેન્સર હોસ્પિટલ ફેમસ છે, ત્યાં એના નિયર બાય જ આ કોમ્પ્લેક્સ છે. તમે ગૂગલ પર બી ફાઇન્ડ આઉટ કરી શકો છો. ગૂગલ પર યુ કેન ટાઈપ ડ્રિફ્ટ ડિઝાઇનર સ્ટુડિયો એન્ડ એકેડમી, ઇઝીલી તમને અમારું લોકેશન મળી જશે. કોન્ટેક્ટ નંબર છે that is 9558351312. આની પર તમે કોલ કરી શકો છો. તો વિલ શેર ધ ડિટેલ્સ એઝ વેલ એઝ ધ લોકેશન ઓલ્સો.